નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. માર્ચ મહિનો બાજુમાં આવી રહ્યો છે. ડિસેમ્બર મહિનો, આ વિડીયો હું શૂટ કરું છું ત્યારે ડિસેમ્બર મહિનાના 20 દિવસો પૂરા થઈ ગયા છે. એટલે 10 દિવસો ડિસેમ્બર મહિનાના, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, એટલે અભ્યાસક્રમ તમારો પૂરો થવાના રહેશે. જાન્યુઆરીમાં અભ્યાસક્રમ પૂરો થઈ જશે એટલે ફેબ્રુઆરીના દિવસો રિવિઝન માટે, અને માર્ચ મહિનો એટલે પરીક્ષાનો મહિનો. બોર્ડની પરીક્ષાનો પ્રશ્નપત્ર કેવો હશે, એનો માળખો કેવો હશે, કયા પાઠમાંથી કેટલા ગુણનો પૂછાશે, એમસીક્યુ ક્યાં પૂછાશે, વન લાઇનર, વિભાગ સી ના પ્રશ્ન, વિભાગ ડી ના પ્રશ્ન, વિભાગ ઈ ના પ્રશ્ન, કયા પાઠમાંથી શું પૂછાશે એ સમજાવતો એક વિડીયો મેં પહેલા મારી યુટ્યુબની ચેનલ ઉપર નાખેલો છે. હવે ધોરણ 12 નો આર્ટ્સ અને કોમર્સને બંનેને ઉપયોગી થાય એવો વિડીયો કે પ્રશ્નપત્રનો માળખો 2024ની બોર્ડની સુધારેલી પેટર્ન પ્રમાણે કેવો હશે. ધોરણ 12 અર્થશાસ્ત્ર, બોર્ડની પરીક્ષાનો 100 ગુણનો જે પેપર હશે એ 100 ગુણનો પેપર, એની પેટર્ન શું હશે? તો વિભાગ એ, વિદ્યાર્થી મિત્રો, આ બોનસ વિભાગ કહેવાય. એક વખત ચોપડી પૂરી થઈ જાય, એક વખત સ્વાધ્યાયની નોટ બની જાય અને એક વખત વ્યવસ્થિત વાંચીએ તો આ વિભાગ એ આપણા માટે બોનસ સમાન છે. 20 માંથી વિભાગ એ માં આપણે 20 માંથી 20 જ ખેંચી શકીએ, પણ ધારો કે એમસીક્યુ છે, હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, એટલે કે એમસીક્યુ વિકલ્પ. હવે આ એમસીક્યુ માં તમે ધારો એટલા પ્રશ્ન સાચા પાડી શકો છો. 20 ગુણના એમસીક્યુ હશે, પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 20, એટલે કે 20 ગુણના હેતુલક્ષી પ્રશ્ન એમસીક્યુ હશે. વિભાગ બી, વન લાઇનર જેને આપણે કહેતા હોઈએ છીએ, ચોપડીમાંથી, ચોપડીના ખૂણામાંથી ક્યાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 21 થી 30, 1-2 વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ હશે. 10 ગુણનો વિભાગ બી છે. આમાં પણ તમે મેક્સિમમ ગુણ ખેંચી શકો છો. 10 પ્રશ્ન પૂછાય, એમાં તમે વધીને 7 અથવા તો 8 સાચા જવાબ આપી શકો છો. સાથે સાથે તમે સ્ટ્રેટેજી બનાવજો, કેવી રીતે અર્થશાસ્ત્રમાં સ્કોર વધુ થાય, કેવી રીતે અર્થશાસ્ત્રમાં આપણે વધુ સ્કોર મેળવી શકીએ છીએ, કેવી રીતે આપણે 85 અપ ગુણ લાવી શકીએ છીએ. 20 માંથી 18 એમસીક્યુ સાચા પડે, 10 માંથી 7 થી 8 પ્રશ્ન આપણા વન લાઇનર સાચા પડે, એટલે ટોટલ 30 ગુણનો એ અને બી સેક્શન છે. આ 30 ગુણમાંથી આપણે વધીને 26 ગુણથી 25 ગુણથી 26 ગુણ ખેંચી શકીએ. જે મિત્રોને માત્ર પાસ થવું છે એવા મિત્રો માટે સેક્શન એ અને સેક્શન બી એ બોનસ છે. સેક્શન એ અને બી કડોકડ પાકો થઈ જાય એટલે સમજી લો આપણે 26 ગુણામાં આવી જશે. હવે જેમને વધુ સ્કોર કરવો છે એને ક્યાં ફોકસ કરવાનો? તો વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ. એમાં પણ ખાસ વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ છે એ 5 પ્રશ્ન હશે, એમાંથી એક પ્રશ્ન છે એ 5 ગુણનો એ તમને આલેખ પૂછાશે. એ લેખેલા 5 આલેખની તૈયારી કરો એટલે એમાંથી બેઠે બેઠો એક આલેખ પૂછાશે અને એ આલેખ તમારા રોકડા ગુણ છે. વિભાગ સી માં શું આવશે? તો પ્રશ્ન 31 થી 46, ટોટલ 16 પ્રશ્ન પૂછાશે. પહેલાની પેટર્નમાં શું હતો? 1 ના અથવામાં 1. દાખલા તરીકે 31 થી 46 માં 35મા પ્રશ્નના અથવામાં 35મો જ પ્રશ્ન પૂછાય, એટલે સમજી લો બંને પ્રશ્ન અઘરા હોય તો આપણો આ 2 ગુણનો પ્રશ્ન આમાં એક ખોટો પડે છે. પણ અહીંયા 31 થી 46 એટલે ટોટલ 12 પ્રશ્નના જવાબમાં લખવાના હશે. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે એટલે આ 24 ગુણનો વિભાગ રહેશે. હવે આમાં 31 થી 46 છે એ 16 પ્રશ્નોમાંથી આપણને 12 પ્રશ્ન લખવાના છે. એનો મતલબ કે 4 પ્રશ્ન વધારે આપણને અથવામાં મળશે. એ 4 પ્રશ્નમાં 31 થી 46 માં કોઈ પણ પ્રશ્ન અઘરો હોય તો હવે અથવાવાળી સિસ્ટમ નીકળી ગઈ છે. સળંગ 31 થી 46 એમ 16 પ્રશ્ન હશે. એ 16 પ્રશ્નોમાંથી આપણને આવડતા 12 પ્રશ્ન લખવાના છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે તમને આવડે છે ને એ 12 પ્રશ્ન લખવાના છે, અને જે 4 મૂકો છો જે તમને કઠિન લાગે એના ઉપર પહેલેથી જ લીટી કરી નાખવાની. અઘરા પ્રશ્ન છે જે તમે સ્કીપ કરવાના છો એ પહેલેથી જ મૂકી દેવાના. 2 ગુણનો એક પ્રશ્ન, એવા 12 પ્રશ્ન લખશો. ટોટલ 24 ગુણ માટે આ વિભાગ છે. 12 પ્રશ્નોમાંથી ઓન એવરેજ તમે 4 સ્કીપ કરો છો એટલે તમને 12 કડાકડ આવડવા જ જોઈએ. તે છતાંય
તમને 12 નથી આવડતા અને એમાં તમે 10 પ્રશ્ન અટેમ્પ્ટ કરો છો, એ 10 પ્રશ્નોમાંથી બોર્ડના પેપર ચેક કરનાર તમારા ગુણ કાપીને તમને બોર્ડના પેપર ચેક કરનાર ગુણ કાપીને તમને ગુણ આપશે ને તો આમાં 15 થી 17 ગુણ તમારા ક્યાંય નહીં જાય. 24 ગુણ છે, આપણે કાપીને ગણતરી કરીએ છીએ ને તો 15 થી 17 ગુણ તમારા ક્યાંય નહીં જાય. વિભાગ સી. વિભાગ ડી છે. વિભાગ સી કરતા થોડોક મોટો જવાબ આવશે. આમાં મુદ્દાસર ઉત્તર લખવાના હશે. 31 થી 46 વિભાગ સી માં. વિભાગ ડી માં પ્રશ્ન નંબર 47 થી પ્રશ્ન નંબર 56 ટોટલ 10 પ્રશ્ન હશે. 10 પ્રશ્નોમાંથી આપણને તો માત્ર 7 પ્રશ્ન લખવાના છે. અહીંયા ઉપર 4 પ્રશ્ન બોનસ હતા. અહીંયા 10 પ્રશ્નોમાંથી 7 પ્રશ્ન લખવા છે, એનો મતલબ કે અહીંયા 3 પ્રશ્ન બોનસ છે. બોનસ એટલે અથવાના પ્રશ્નો. આમાં શું છે કે 47 થી 56 માં ટોટલ 10 પ્રશ્ન આપેલા હશે. એ 10 પ્રશ્નોમાંથી તમને જે 7 પ્રશ્ન આવડે છે એ 7 પ્રશ્ન અટેમ્પ્ટ કરવાના છે. એવું નથી કે ભાઈ 31 ના અથવામાં 31મો, 47 ના અથવામાં 47મો, નહીં. 10 પ્રશ્ન છે, 10 માંથી તમને જે 7 આવે છે એ 7 પ્રશ્ન તમે અટેમ્પ્ટ કરો. 7 પ્રશ્નના એક પ્રશ્નના 3 ગુણ એટલે 7 તેરી 21, ટોટલ 21 ગુણ છે. 7 પ્રશ્ન લખો છો અને પેપર તપાસનાર તમને સ્ટ્રિક્ટલી પેપર ચેક કરશે તો પણ અહીંયા તમને ગુણ આવ્યા સમજી લો. આપણે જોઈએ છીએ કે 3 ગુણનો પ્રશ્ન છે, એમાંથી 7 માંથી 3 થી 4 પ્રશ્નોમાં તમને પૂરા ગુણ આવે જે તમને કડોકડ આવડતા હોય, અને 3 પ્રશ્ન એવા હોય કે જેમાંથી તમને 3 માંથી 2.5 ગુણ આવે. તો તમારા 21 માંથી 17 થી 18 ગુણ અહીંયા તમને રેશિયો મળે છે. છેલ્લો વિભાગ, વિભાગ ઈ, પ્રશ્ન નંબર 57 થી 63. ટોટલ આમાં 7 પ્રશ્ન રહેશે. 7 પ્રશ્નોમાંથી આપણને 5 અટેમ્પ્ટ કરવાના છે. આગળ કહ્યું એમ આમાં પ્રશ્નો તો તમારે 4 જ લખવાના છે. એક પ્રશ્ન આમાં આલેખ હશે. આલેખ એટલે વિદ્યાર્થી મિત્રો રોકડા ગુણ. 5 પ્રશ્નોમાંથી એક આલેખ છે એટલે 5 ગુણ તો ઓલરેડી તમારા જમા થઈ ગયા અહીંયા, 5 માંથી 5. બાકીના જે 4 પ્રશ્ન છે વિભાગ ઈ માટે લેખેલા 5 પાઠમાંથી 6 પાઠમાંથી વિભાગ ઈ ના પ્રશ્ન પૂછાય. એ 6 પાઠમાંથી એક પાઠમાંથી તમે 5 પ્રશ્ન કે 4 પ્રશ્ન પાકા કરો એટલે ટોટલ આખા પાઠ્યપુસ્તકમાંથી 20 થી 25 પ્રશ્ન પાકા કરો, એમાંથી આ 5 પ્રશ્ન નીકળી આવે. દરેક પ્રશ્નમાંથી આ બાકી રહ્યા 4 પ્રશ્ન, એમાંથી તમને 4, 4.5, 4, 4.5 ના રેશિયો પ્રમાણે ગુણ મળે. એટલે અહીંયા તમારે 18 ગુણ આ પ્રશ્નના મળે, 5 ગુણ ઓલરેડી આલેખના તમારા જમા છે એટલે અહીંયા 23 ગુણ તમારા થઈ ગયા. હવે ટોટલ કરીએ. 84 થી 85 નો એવરેજ તમે આ સ્ટ્રેટર્જીથી પ્રશ્નપત્ર લખો એટલે તમારા ઓછામાં ઓછા કાપીને બોર્ડનો પેપર કેટલો સ્ટ્રિક્ટલી ચેક થાય, તમારા ગુણ કાપીને 85 ગુણ આવે. જો તમે થોડીક સિસ્ટમેટિક રીતે તમારું હવે પાઠ્યપુસ્તકનું વાંચન કરશો, અપેક્ષિત અને અસાઇનમેન્ટનું વાંચન કરશો, અસાઇનમેન્ટના 5 જેટલા પણ 5 પેપર છે 5 પેપર કરી નાખો અને થોડીક તમારી હવે પછી બાકી રહેતા 2 મહિનાની વ્યૂહરચના બનાવો તો 100% તમારે 85+ ગુણ આવશે. તે ઉપરાંત તમને અર્થશાસ્ત્ર અને આર્ટ્સના વિષયમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ વિડીયો નીચે કમેન્ટ કરી શકો છો. શક્ય હશે એટલો હું માર્ગદર્શન તમને 100% આપીશ. ધન્યવાદ.